2025ને યાદ કરતા આપણા અમદાવાદમાં શું થયું એની વાત કરીએ તો સૌથી પહેલા તો રિવરફ્રન્ટ ફ્લાવર શોમાં લાર્જેસ્ટ બુકે માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ આવ્યું. અરિજીત સિંહ, હની સિંહ અને કોલ્ડપ્લેનો કોન્સર્ટ થયો હતો. પૈસા બચાવવા અને પાણીનો સદુપયોગ કરવા પાણીની પાઇપ તૂટી એમાં ગાડી ધોવાઈ ગઈ. બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ સ્પીડમાં આગળ વધી રહ્યો છે. વંદે ભારતની નવી ટ્રેન્સ ચાલુ થઈ ગઈ છે. નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ ગયું છે. રિવરફ્રન્ટ ફેઝ 2 નું કામ 60% પૂરું થઈ ગયું છે. અને જો ડેવલપમેન્ટની વાત કરીએ તો કાલુપુર રેલવે સ્ટેશન અપગ્રેડ થઈ રહ્યો છે. હાટકેશ્વર બ્રિજ ડિમોલિશ થઈ રહ્યો છે. સુભાષ બ્રિજ પણ અપગ્રેડ થઈ રહ્યો છે. એની સાથે જ અમદાવાદમાં ફિલ્મફેર થવાના કારણે એ એરિયાના ઘણા રસ્તા સારા થઈ ગયા છે. મેટ્રોમાં ટ્રાવેલ કરનાર લોકોની સંખ્યા 44 લાખ પહોંચી ગઈ છે. અમદાવાદને ક્લીનેસ્ટ સિટી અને સેફેસ્ટ સિટી ડિક્લેર કરવામાં આવી છે અને સિનિયર સિટીઝનને બીઆરટીએસમાં ફ્રીમાં ટ્રાવેલ કરવા દે છે. સાબરમતીમાં મહાઆરતીનું આયોજન થયું હતું. ઇન્ડિયા ફાઇનલ્સ જીતી ત્યારે અને આરસીબી મેચ જીતી ત્યારે સિંધુ ભવન પર સેલિબ્રેશન્સ થતા હતા. પીએમ નરેન્દ્ર મોદીનો રોડ શો થયો હતો અને ફાઇનલી 2025 પતે એની પહેલા ગિફ્ટ સિટીમાં દારૂના સેવનના કાયદામાં ચેન્જીસ કરાયા. પણ એની સાથે જ એક્સિડન્ટ પણ થયા, જેમાં દારૂ પીને એક શખ્સે બીઆરટીએસની લાઇન તોડી. બીઆરટીએસના ડ્રાઈવર કાબુ ગુમાવતા ડિવાઈડર પર ચડાઈ દીધી. હેલ્મેટ ના પહેરવાના કારણે દંડ થયા. રિક્ષામાં મીટર ના હોવાના કારણે રિક્ષા સીઝ કરાઈ. બુલેટ ટ્રેનના વેલ્ડિંગના કામમાં આગ લાગી. અમદાવાદ એરપોર્ટ પર 75 કિલો ગોલ્ડ અને 40 કિલો ચાંદીને સીઝ કરાયું. ફેક પનીરથી લોકોમાં પનીરનો ડર બેસી ગયો. મેટ્રોના કેબલની ચોરી 2 વાર થઈ ગઈ. શિવશંકર પીજીના ખાવામાં જીવડાઓ આવ્યા અને લોર્ડ ઓલ્ટો રસ્તા પર ડાન્સ કરતી દેખાઈ. પણ આ બધાથી પણ વધારે દુઃખદ 12 જૂન 2025ના પ્લેન ક્રેશમાં 260થી પણ વધારે લોકોએ જીવ ગુમાવ્યા. દર વર્ષે ઘણી બધી ઘટના ઘટતી જાય છે, પણ આવા હાદસા ફરી ના થાય એવી આશા સાથે નવા વર્ષને લાવવાની તૈયારી ચાલે છે. અને જો તમને પણ 2025ની કોઈ ઘટના યાદ આવે છે તો નીચે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં.